અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 19 જેટલા કામો રજૂ કરવામાં આવ્યા હતા. સામાન્ય સભા પૂર્વ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાડી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બાદ સામાન્ય સભાનો પ્રારંભ કરાયો હતો. અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનો મૌન પાડી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગને ₹75 લાખના ખર્ચે આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવાના કામના ભ્રષ્ટાચાર કરાયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. સાથે જ વિપક્ષે વિવિધ વોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ જે સીસીટીવી કેમેરા મૂક્યા હતા તે ગાયબ થઈ ગયા છે અથવા તો કામ કરતા નથી. તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી રહી હોવાના આક્ષેપો કર્યા હતા. જન્મ મરણના ઓનલાઈન દાખલા અંગે ઓથેન્ટિકી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાને હવાલો સોંપવા સરકારમાં કરાયેલી દરખાસ્ત અંગે વિપક્ષી સભ્યોએ પૂરજોશે વિરોધ નોંધાવ્યો હતો અને લોકોની અરજીઓનો નિકાલ થતો જ નથી તેવા આક્ષેપો કર્યા હતા. આ સામાન્ય સભામાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ પણ પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાના તેમજ પાલિકાના અધિકારીઓનું વોર્ડ સભ્યોનું જ સાંભળતા ન હોવાની રજૂઆત કરી હતી. આ સામાન્ય સભા દરમિયાન એજન્ડા ઉપર કુલ 19 જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા, જેની મંજૂરી આપવામાં આવી હતી. આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ યોજાઈ હતી. આમાં એજન્ડા ઉપર 19 જેટલા કામ લેવામાં આવ્યા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનું પણ ઠરાવ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે ને એક જન્મ મરણની હતું તે એમાં સરકારના નિયમ અનુસાર એને દાખલો આપવામાં આવશે. આજે અંકલેશ્વર સભાખંડની અંદરમાં સામાન્ય સભા મળી હતી, જેની અંદરમાં 1 થી 19 સુધીના કામો હતા. તે પૈકી કામોની અંદરમાં અમે 0 અવર્સમાં વાત કરવા માટેની ચર્ચા કરી હતી. તેની અંદરમાં મેં પહેલો મુદ્દો લીધો 75 લાખ રૂપિયાનો, જે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધીનો રોડ બનાવવાનો હતો. 22 લાખ રૂપિયાનું સાફ સફાઈનું હતું, ઝાડવા રોપવાનું હતું, લાઇટિંગ કરવાનું હતું અને ઇલેક્ટ્રોનિક બોર્ડ લગાડવાના હતા. એવું કશું કામ થયું નથી અને મેં કીધું કે એની અંદરના નિરાકાર ભ્રષ્ટાચાર થયો છે. બીજું કે જ્યાં જ્યાં કચરાના ઢગલા પડતા હતા તેની અંદરમાં 13 બનાવ્યા છે, જ્યાં પોઈન્ટો નક્કી કરીને જ્યાં કેમેરો કચરો નાખે તેની અંદરમાં કમથી કમ 13 થી 14 લાખ રૂપિયાનું ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે, નાના નાના કામો કરીને. આ બાબતની અંદરમાં અંકલેશ્વરની અંદરમાં આજે સૌથી મોટો પ્રશ્ન હોય તે છે તે જન્મ મરણનો. જન્મ મરણના દાખલાની અંદરમાં મેં એમને કીધું કે ભાઈ જન્મ મરણના દાખલાઓ આજે 9000 અરજીઓ પેન્ડિંગમાં છે. 1 લાખની વસ્તીની અંદર 9000 પેન્ડિંગ પડતી હોય અને જે કર્મચારીઓ દાબ દબાણ કરીને ભગાડી દે છે કે 2 મહિના પછી આવજો, 3 મહિના પછી આવજો. મેં માનનીય મુખ્યમંત્રી અને આરોગ્ય કમિશનરને પણ આ પત્ર અને રજીસ્ટર આઈડીથી કર્યા છે. આજે બોર્ડની અંદર પણ આ બાબતની ચર્ચા કરી છે કે ગામનો પ્રશ્ન બહુ નિકટ છે. આખી નગરપાલિકાની અંદરમાં આ જ નગરપાલિકા અંકલેશ્વરની છે કે જેની અંદર જન્મ મરણનો પ્રશ્ન વારંવાર પ્રશ્ન છે. બીજી બાબતની અંદરમાં આજે જીલવાલા હાઈસ્કૂલ, MTM ગર્લ્સ હાઈસ્કૂલ કે તે આપણે RS હાઈસ્કૂલ કે બીજી કોઈ સ્કૂલ યા તો નગરપાલિકાના દવાખાના જે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં છે ત્યાં એમના દાખલાઓ મળી શકતા હોય અને અંકલેશ્વર મામલતદાર કચેરીની અંદર 7, 12, 8, 6 ના ઉતારા 100 વર્ષના મળી શકતા હોય તો અંકલેશ્વર નગરપાલિકાના દાખલા કેમ જન્મ મરણના મળી નહીં શકે? મારા ખ્યાલથી આમાંની બધા કાવતરું રચાયું છે એ વાત પાકી છે એની અંદરમાં. તો આ બધી બાબતોમાં છેલ્લી ચર્ચાઓ થઈ અને મેં પરિપત્રો મંગાવ્યા. પરિપત્રો આપવામાં આનાકાની કરતા બે ખોટા પરિપત્રો લાવીને રજૂ કરવાની કોશિશ કરી. હવે આજે નમાઝનો ટાઈમ હતો એટલે અમે વહેલી બોર્ડને સમેટી લીધી, તો બી અમે 1.5 પોણા 2 કલાક જેવી મિટિંગ ચાલી છે અને બધા પ્રશ્નોની રજૂઆતો થઈ છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.